નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ. શું તમે જાણો છો કે હેલ્થ અપડેટ્સ આપતી સ્માર્ટ વોચ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે? એક તરફ ટેકનોલોજીની ઝડપથી બદલાતી દુનિયાએ આપણા માટે ઘણી બધી બાબતો સરળ બનાવી દીધી છે, તો બીજી તરફ તેની ઘણી આડઅસરો પણ સામે આવી છે. સ્માર્ટ વોચ જેવા નાના ગેજેટ્સ પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આપણે દિવસે ને દિવસે ટેકનોલોજી પર વધુ ને વધુ નિર્ભર થઈ રહ્યા છે. ભલે આ વસ્તુઓ આપણા જીવનને સરળ બનાવે છે, પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે. તેનો ઉપયોગ કરતી વખતે આપણે ભાગ્યે જ તેની આડઅસરોની ચર્ચા કરીએ છીએ. સ્માર્ટ વોચ એક ખાસ પ્રકારના રેડિયેશન છોડે છે, જેને EMF કહેવામાં આવે છે. આ રેડિયેશન આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જે લાંબા ગાળે નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં આજે આપણે જાણીશું કે સ્માર્ટ વોચનો ઉપયોગ કરવાથી આપણને શું નુકસાન થઈ શકે છે. તો સ્માર્ટ વોચનો ઉપયોગ કરતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ, આ બધા વિશે આપણે આજે જાણીશું. સ્માર્ટ વોચ ખરીદતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? સ્માર્ટ વોચનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે? તો તમારો પ્રશ્ન હતો કે સ્માર્ટ વોચનો ઉપયોગ કરવાથી આપણને કયા નુકસાન થઈ શકે છે? તોનો જવાબ છે કે સ્માર્ટ વોચ ભલે નાના ઉપકરણ જેવું લાગે, પણ તે આપણા શરીરની સૌથી નજીક હોય છે. ઉપરાંત તે લાંબા સમય સુધી કાંડા સાથે જોડાયેલી રહે છે. સામાન્ય રીતે આપણે સ્માર્ટ વોચ ત્યારે જ ઉતારીએ છીએ જ્યારે તેને ચાર્જ કરવાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં લાંબા સમય સુધી તેના સંપર્કમાં રહેવાથી ઘણા નુકસાન થઈ શકે છે. સ્માર્ટ વોચ જેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ EMF રેડિયેશન છોડે છે. આ રેડિયેશન આપણને ઘણા પ્રકારના નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો સમજીએ તેને કે કયા પ્રકારનું નુકસાન પહોંચાડી શકે છે. સ્માર્ટ વોચથી શારીરિક સમસ્યાઓ થાય છે, જેવી કે ત્વચામાં બળતરા થવી, નસ દબાઈ જાય, ઈજા થવી, પ્લાસ્ટિક, કેમિકલ, આંખો પર અસર થવી. આ બધી સમસ્યાઓ સ્માર્ટ વોચના લીધે ઉદ્ભવે છે. ઉપરાંત કાર્પલ ટનલ સિન્ડ્રોમમાં કાંડામાં મીડિયન નર્વ પર દબાણ આવે છે, જેના કારણે હાથ તથા આંગળીઓમાં દુખાવો અને કલટાર થાય છે. ત્યારે સ્માર્ટ વોચથી માનસિક સમસ્યાઓ પણ ઉદ્ભવે છે, જેવી કે નોટિફિકેશનની ચિંતા, ઊંઘમાં ખલેલ, ધ્યાન ભટકવું. આ બધી સમસ્યાઓ માનસિક રીતે ઉદ્ભવે છે. સ્માર્ટ વોચથી અન્ય સમસ્યાઓ પણ ઉદ્ભવે છે, જેમ કે રેડિયેશન. લાંબા સમયથી રેડિયેશન રહેવાથી માથાનો દુખાવો કે ચક્કર પણ આવી શકે છે. વારંવાર ચાર્જિંગ કરવું. સ્માર્ટ વોચ ચાર્જ કરવી એ પડોજણ અને વધારાનો બોજ લાગી શકે છે. ઉપરાંત ડેટા ચોરી. સ્માર્ટ વોચ તમારી વ્યક્તિગત માહિતી એકત્રિત કરે છે અને આ ડેટાનો દુરુપયોગ થઈ શકે છે. જી હા, સ્વાસ્થ્ય સુવિધાઓની ચોકસાઈ જરૂર તપાસો. જો તમે હૃદયના ધબકારા, SpO2 અથવા સ્લીપ મોનિટરિંગ જેવી સ્વાસ્થ્ય સુવિધાઓ માટે સ્માર્ટ વોચનો ઉપયોગ કરવા માંગતા હો, તો એવા મોડેલ પસંદ કરો જેનું રીડિંગ સચોટ અને તબીબી ધોરણોની નજીક હોય. ખૂબ જ સસ્તી કે અજાણી બ્રાન્ડની ઘડિયાળોમાં આ ફીચર ઘણીવાર ફક્ત નામ પૂરતા જ હોય છે, જે ખોટો ડેટા બતાવી શકે છે અને સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. બેટરી બેકઅપ વધુ સારું હોય તેવી ઘડિયાળ ખરીદો, જેનો બેટરી બેકઅપ ઓછામાં ઓછો 3 થી 7 દિવસનો હોય. તેનાથી તમે દરરોજ ચાર્જ કરવાની માથાકૂટમાંથી બચી જશો અને ઘડિયાળ નિયમિત રીતે કામ કરતી રહેશે. જે ઘડિયાળને સતત ચાર્જિંગની જરૂર પડે છે, તે યુઝર્સના અનુભવને પણ બગાડે છે અને ઘડિયાળ પહેરવાનું બોજ બનાવે છે. વિશ્વસનીય બ્રાન્ડ અને ડેટા સુરક્ષા. સ્માર્ટ ઘડિયાળો તમારા સ્વાસ્થ્ય અને રોજિંદી ટેવ વિશેનો ડેટા રેકોર્ડ કરે છે. તેથી એ મહત્વપૂર્ણ છે કે તમે વિશ્વસનીય અને સલામત બ્રાન્ડની ઘડિયાળ ખરીદો. એવી બ્રાન્ડ પસંદ કરો જે યુઝર ડેટા ગોપનીયતાને ગંભીરતાથી લે છે. ઉપરાંત સારા ઓનલાઈન રેટિંગ્સ અને યુઝર રિવ્યુ વાંચ્યા પછી નિર્ણય લો, જેથી તમે કોઈ પણ પ્રકારના ડેટા લીક અથવા તો દુરુપયોગથી બચી શકો. તમારો હજુ પ્રશ્ન હતો કે સ્માર્ટ વોચ પહેરવાની સાચી રીત કઈ છે? તો સ્માર્ટ વોચનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તમારા અનુભવમાં સુધારો તો થાય જ છે, પણ સ્વાસ્થ્યના જોખમો પણ ઓછા થાય છે. ચાલો આને મુદ્દાઓમાં સમજીએ. વધુ પડતું ન પહેરો. સતત 24 કલાક સ્માર્ટ વોચ પહેરવી જરૂરી નથી. ખાસ કરીને રાત્રે સૂતી વખતે જો સ્લીપ ટ્રેકિંગની જરૂર ન હોય તો ઘડિયાળ ઉતારી નાખો, જેથી ત્વચા આરામ કરી શકે અને રેડિયેશનનો સંપર્ક પણ ઓછો થાય. પટ્ટો ઢીલો પહેરો.
ઘડિયાળનો પટ્ટો ખૂબ જ કડક ન બાંધો. તે નસ પર દબાણ લાવી શકે છે, જેના કારણે ખાલી ચડવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. હંમેશા પટ્ટો ઢીલો રાખો જેથી ત્વચા શ્વાસ લઈ શકે. સમયાંતરે સાફ કરો. ઘડિયાળ અને પટ્ટામાં પરસેવો, ધૂળ અને ગંદકી જમા થઈ શકે છે, જેનાથી ત્વચાની એલર્જી થઈ શકે છે. દર થોડા દિવસે હળવા ભીના કપડાથી ઘડિયાળ અને પટ્ટાને સાફ કરો. નોટિફિકેશન મર્યાદિત કરો. દરેક એપ માટે નોટિફિકેશન ચાલુ રાખવાથી વારંવાર એલર્ટ્સ આવે છે, જે તણાવ અથવા નોટિફિકેશન ચિંતાનું કારણ બની શકે છે. ફક્ત આવશ્યક એપ માટે નોટિફિકેશન ચાલુ રાખો. હેલ્થ ડેટા પર આંધળો વિશ્વાસ ન કરો. ઘડિયાળમાંથી મળેલા સ્વાસ્થ્ય ડેટાનો ઉપયોગ ફક્ત માર્ગદર્શિકા તરીકે કરો. કોઈ પણ ગંભીર તબીબી નિર્ણય લેતા પહેલા ડોક્ટરની સલાહ લો. ઊંઘ દરમિયાન DND અથવા ફ્લાઇટ મોડ ચાલુ કરો. અને જો તમે ઘડિયાળ પહેરીને સૂઈ જાઓ છો તો રાત્રે રેડિયેશન અને નોટિફિકેશનથી બચવા માટે ડુ નોટ ડિસ્ટર્બ અથવા ફ્લાઇટ મોડ ચાલુ કરો. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ અને અવનવા મુદ્દા વિશે જાણવા માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે હજુ કયા મુદ્દા વિશે જાણવા માંગો છો. ધન્યવાદ.